હેલો યુટ્યુબ ફેમિલી, તો હું કરું છું 20 ડેઝ ડેલી મિની બ્લોગ ચેલેન્જ, એટલે કે રોજ એક નવી સાંજ સાથે મારો નવો એક મિની બ્લોગ. તો આજ હતો આપણા ચેલેન્જ નો 6થો દિવસ. તો મોટો ભાઈ આવીને સીધો બેહી ગયો બપોરા કરવા, પછી આપણે બેહી ગયા બપોરા કરવા. થોડીક વાર થઈ એટલે મોટા ભાઈ આવી ગયા બપોરા કરવા, પછી આપણે કરી લીધો આરામ ને જાગીને જોયું તો વાગી ગયા હતા 6:45. પછી આપણે મોઢું ધોયું, ગાડીની ચાવી લીધી ને ગાડી કાઢીને નીકળી ગયા સીધા બહાર. અને બહાર આવીને જોયું તો અહીંયા કાળો કાગડો નહોતો, એટલે પાછી ગાડીની કિક મારીને નીકળી ગયા આપણે સીધા બસ સ્ટેન્ડ માટે. દુકાને ઘડીક બેઠા ત્યાં તો ખુશાલનો ફોન આવી ગયો, એટલે આપણે આવી ગયા એને લેવા ને એને લઈને નીકળી ગયા સીધા ઘર બાજુ. પછી ઘરે આવ્યા, ગાડીની ચાવી મૂકીને પછી નીકળી ગયા ડાળિયા ખાતા ખાતા બહાર. તો બેઠા બેઠા બધા રમતા હતા ફ્રી ફાયર. તમારે કોઈને રમ્યું હોય તો કોમેન્ટ કરી દેજો. પછી આપણો મિત્ર આવી ગયો, એટલે એની વાંહે ગાડીમાં બેહીને નીકળી ગયા સીધા ડુંગરે જવા. પછી કર્યો બીજા મિત્રને ફોન, કેમ કે આવો નજારો તો ભાવનગરમાં કઈ જોવા મળે નહીં. રસ્તામાં તો બગડાણા જાતા બે ભાઈબંધ મળી ગયા. પછી આવી ગયું આપણું લોકેશન ને આવી ગયા થોડાક ઉપર. ક્યાંક બહાર ગયા હોય ને શાંતિ રાખે એવું તો બકે નહીં કાંઈ, એટલે પાડવા માંડ્યા ફોટા. અને હા મિત્રો, એમાં તો હું શામિલ હતો. देख 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 कैसा खुश हो रहा है। તો પછી ધીમે ધીમે ઉતરવા માંડ્યા નીચે ને ગાડી કાઢીને નીકળી ગયા સીધા આપણે મસ્તી કરતા કરતા સીધા ગામ બાજુ. અને એક બાજુ થઈ ગઈ હતી સાંજ. ઉગી ગયા ગામમાં ને આપણો ભાઈબંધ આપણને મૂકીને વહી ગયો, ને આપણે સીધા માઇક લઈને આવી ગયા ધાબા ઉપર, કેમ કે વિડીયો તો એડિટ કરીને અપલોડ કરવાનો હોય. અને મિત્રો, આજનો ડે 6 અહીંયા સમાપ્ત થાય છે. તો તમને બ્લોગ જરા પણ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો.